રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। 28 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે। 24 થી 26 એપ્રિલ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે। 26 એપ્રિલે રાજ્યમાં 40 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના। 26 એપ્રિલે અમદાવાદમાં 42 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા। આજે સૌથી વધુ અમરેલીમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સમગ્ર રાજ્યભરમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે અને અનેક જગ્યાએ 40 ને પાર તાપમાન પહોંચ્યું છે। इसमें मौसम 22 से 28 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। लघु उच्चतम जो तापमान है इसमें अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन अगले 3 दिन 24, 25, 26 अप्रैल को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे बढ़कर रहेगा। उसके आगे फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा, कम होने का चांसेस रहेगा। सो उसके आगे जो हमारा इसके कारण जो हमारा हॉट एंड जो तटीय क्षेत्र है गुजरात की, सौराष्ट्र कच्छ और गुजरात की जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड वेदर का भी पूर्वानुमान दिया गया है। 24 और 25 अप्रैल को डे 3 और डे 4 में इसमें जो आर्द्रता है और अधिकतम तापमान सामान्य से ऊपर रहेगा, इसलिए डिस्कम्फर्ट का सिचुएशन फील होने का संभावना रहेगा। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड का आसपास रहना संभावना रहेगा। तटीय क्षेत्र में अभी जो इनका दिशा रहेगा पश्चिम से उत्तर पश्चिम, जो स्पीड रहेगा 15 से 20 नॉट। તો રાજ્યમાં તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે અને હજુ 24 થી 26 એપ્રિલ દરમિયાન તાપમાનનો પારો વધુ ઉચકાઈ શકે છે। 26 એપ્રિલે 42 થી 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે। એક તરફ ચૂંટણીનો સમયગાળો અને તે દિવસે કાળઝાળ ગરમીની શક્યતા। અને આજ મુદ્દે સંવાદદાતા શુભમ અમદાવાદથી આપણી સાથે લાઈવ જોડાયા છે અને રાજકોટથી સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાયા છે। સૌથી પહેલા શુભમ, આપની પાસેથી જાણવું છે કે અમદાવાદમાં ગરમીનો પારો કેટલે સુધી પહોંચ્યો છે અને શું સ્થિતિ છે? ચોક્કસ વૈભવી, અમદાવાદની અંદર ગરમી છે તેણે માજા મૂકી છે। અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે ને જેની અસર અમદાવાદના રસ્તાઓ ઉપર છે તે પડી રહી છે। અમદાવાદના રસ્તાઓ બપોરના સમયે છે તે સુમસામ ભાસતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। તે દ્રશ્યો કેમેરા પર્સનને કહીશ કે અમદાવાદના હાદસામાં વિસ્તારોના આ દ્રશ્યો છે કે રસ્તાઓ છે તે ખાલી ખમ છે તે પડી રહ્યા છે અને બપોરના સમયે જે લોકો કામથી બહાર નીકળી રહ્યા છે તે ગરમીથી બચવા માટે ફ્રૂટ ડીશ કે પછી જ્યુસનો સહારો છે તે લઈ રહ્યા છે। સતત લોકો ગરમીથી રાહત મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। આપણી સાથે શહેરીજન છે, કેવી ગરમી અને આ ફ્રૂટ ડીશ લઈને કેટલો આમાંથી આનંદ મળે છે? અત્યારે ગરમી બહુ છે, એના કારણે આપણા બોડીમાં ડિહાઇડ્રેશન ના થાય એના માટે ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો આ લેવો જોઈએ, એ મારો એવો અભિપ્રાય છે। બપોરના સમયે રસ્તાઓ પણ ખાલી થઈ જાય છે, જેને બહુ જરૂરી કામ છે, નોકરી કરી રહ્યા છે એ લોકો જ બહાર નીકળતા હોય છે। હા, એ લોકો જ બહાર નીકળે। ચોક્કસ, એટલે કે લોકો છે તે અહીં ફ્રૂટ ડ્રીસ ખાઈ અને જે છે તે ગરમીથી રાહત મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે। ડિહાઇડ્રેશન જે છે તે દૂર ના થાય તે માટેના પ્રયાસો કરે છે। કાકા, કેવી ગરમી અત્યારે સમય બપોરના સમયે? બહુ સખત ગરમી કહેવાય। આ ગરમીમાં નીકળાય બી નહીં, પણ મજબૂરીથી નીકળી, કામ કરવું, નોકરી ધંધા કરવું પડે એટલે નીકળવું પડે। ચોક્કસથી જે દ્રશ્યો તમને બતાવ્યા કે જે રીતના લોકો ગરમીથી રાહત મેળવવા માટેના પ્રયત્નો છે તે કરી રહ્યા છે। ફરી એક વખત કેમેરા પર્સનને કહીશું કે જે અમદાવાદ શહેરની સ્થિતિ છે તે દર્શાવવાના પ્રયત્ન કરે, કારણ કે 41 ડિગ્રી જેટલું તાપમાન છે તે રસ્તાઓમાં પડી રહ્યું છે, જેના કારણે રસ્તાઓ છે તે હાલ સુમસામ છે તે ભાસી રહ્યા છે। લોકો કામ સિવાય ઘરની બહાર ના નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે શહેરમાં જોવા મળી રહ્યા છે। બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ
આગામી 2 દિવસ બાદથી આ ગરમીમાં હજુ વધારો થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને 26 તારીખ એટલે કે જે દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવા જઈ રહેવાનું છે એ દિવસે આ ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ હવામાન વિભાગ દ્વારા છે તે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ વૈભવી છેલ્લા એક અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદની અંદર સતત ગરમી છે તે પડી રહી છે. 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન છે તે હાલ અમદાવાદ શહેરનું છે તે બપોરના સમયે જોવા મળી રહ્યું છે. જી બિલકુલ શુભમ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. આપણી સાથે રાજકોટથી સંવાદદાતા શનિ પણ જોડાયેલા છે. શનિ, રાજકોટમાં 2 દિવસ પહેલા પારો સૌથી વધારે જોવા મળ્યો હતો. અત્યારે શું પરિસ્થિતિ છે અને ગરમીથી ત્રાહિમામ લોકોનું શું કહેવું છે? જેટના વાત કરવામાં વૈભવી, રાજકોટમાં જે તાપમાનનો પારો છે તે 42.6 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે. હવે 43 ડિગ્રી એટલે રેકોર્ડ બ્રેક થવાને માત્ર જે વાત કરવામાં આવે તો રેકોર્ડ બ્રેક થવાને લઈને હવે માત્ર ગણતરીના દિવસોમાં રેકોર્ડ બ્રેક ગરમી છે તે નોંધાશે. લોકો ગરમીથી બચવા માટે અત્યારે રસના ચીટોડે રસ પીને જે ડિહાઇડ્રેશન ન થાય તે માટે સહારો લઈ રહ્યા છે. ખાસ અહીંયા જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું, કારણ કે રાજકોટમાં શું કહેશો, કેવી રાજકોટમાં ગરમી પડી રહી છે? ગરમી તો અત્યારે ખૂબ જ પ્રમાણમાં છે. હાલમાં 42 થી 43 ડિગ્રી તાપમાન છે, જેના કારણે આ લૂ તથા દરેક માથાનો દુખાવો દરેક વસ્તુમાં વધારો થયો છે. માનો છો રસ પીને કેવી મજા આવે, આનંદ કેવો થાય? રસ પીને ખૂબ જ આનંદ થાય છે. સારામાં સારું છે અત્યારે. આ જે દ્રશ્યો છે અત્યારે રાજકોટના રાજમાર્ગો સમગ્ર સુમસામ બની રહ્યા છે, કારણ કે આ જીતના આજે તાપમાનનો પારો સૌથી હાઈએસ્ટ 42.6 પહોંચ્યો છે. 43 ડિગ્રી આ તાપમાનનો પારો પહોંચે તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે એટલે રાજકોટમાં થોડા વર્ષો પહેલા 43 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો હતો અને તે તાપમાનનો પારો હવે 43 થી વધુ ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહીં. ક્યાંક લોકોને ઘરની બહાર ન નીકળવા માટે મહાનગરપાલિકા દ્વારા અપીલ. બિલકુલ શનિ, અને જે પ્રમાણે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા માનુ પણ વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાયા છે. માનુ, વડોદરામાં ગરમીને લઈને શું સ્થિતિ છે? વૈભવી, વડોદરામાં અત્યારે 39 ડિગ્રી તાપમાન છે અને એના કારણે લોકો છે એ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેનને કહું કે જે રીતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો કે છત્રીના સહારે આ વિદ્યાર્થીઓ તડકાથી બચવા માટે અત્યારે ઉપયોગ કરી રહ્યા છે છત્રીનો. જે રીતે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે. કાળઝાળ ગરમી વડોદરામાં પડી છે. બપોરે એટલે 4 વાગ્યા આજુબાજુ 41 ડિગ્રી તાપમાન થવાનું છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે શેરડીનો રસ હોય કે કેરીનો રસ, એનો ઉપયોગ કરી અને લોકો ગરમીથી રાહત મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સતત ગરમી પડી રહી છે, હજુ પણ ગરમી વધવાની છે, એટલે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકો છે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. બેન, શું કહો છો, કેટલી ગરમી પડી રહી છે, એના માટે બચવા માટે શું પ્રયત્ન કરી રહ્યા છે? બહુ જ ગરમી છે, એના માટે સૌથી વધારે લિક્વિડ ઇન્ટેક લેવું જોઈએ. એ સૌથી સારું છે અત્યારે ગરમીના લીધે ઓપ્શન્સ. આટલી 41 ડિગ્રીમાં બહાર નીકળ્યા છો, આમ અનિવાર્ય છે એટલે નીકળો છો કે શું? હા, અનિવાર્ય હોય તો જ નીકળે ને, તો ગરમીમાં કોણ નીકળે? ગરમીમાં કોણ નીકળે? આપ જોઈ રહ્યા છો એમને પણ ફૂલ જે બધી કાર્યવાહી છે કરી છે શરીર આખું ઢાંકવા માટે. ગરમીથી રાહત મેળવવા માટે થઈ અને વિવિધ ઉપાયો છે લોકો કરી રહ્યા છે. અહીંયા તરબૂચ અથવા તો શેરડીનો રસ કે અન્ય પીણાઓ પણ પી રહ્યા છે. બેનને વાત કરું. બેન, શું કહો છો, ગરમીમાં રાહત મેળવવા માટે શું કરો છો? આટલી ગરમી પડી રહી છે. जूस फ्रूट्स यही सब चीज ही सही रहता है गर्मी में, उसी से राहत मिलता है. તો સરકાર પણ કહી રહી છે કે આટલી ગરમી બહાર નહીં નીકળવું, અનિવાર્ય છે તો બહાર નીકળો છો. अब घर में रहने से थोड़ी ना काम होगा, वो तो अपने आप को हमें खुद से ही ठीक रखना पड़ेगा. बाहर भी अपना जो काम है वो तो करना ही पड़ेगा. उसके लिए अपने हेल्थ को ठीक रखने के लिए हमारी रिस्पॉन्सिबिलिटी है. ઠંડા પીણા, તરબૂચ, જે જ્યુસ છે લઈ રહ્યા છે લોકો. અને ગરમી ખૂબ જ પડી રહી છે. આજે 4 વાગે 41 ડિગ્રી તાપમાન થવાનું છે. વડોદરાના નાગરિકો અવેર છે, જે રીતે ઠંડા પીણા વધારે પીવા જોઈએ, પાણી વધારે પીવું જોઈએ, એનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ગરમી સતત વધવાની છે. હજુ હવામાન વિભાગની આગાહી છે, ત્યારે લોકો માટે સાવચેત રહેવું એ ખૂબ જરૂરી છે. જી બિલકુલ, આભાર આપ તમામનો જોડાવા માટે અને આ જાણકારી માટે.